Okay, friends, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your friends all are safe, and you are enjoying this new way of learning. I think you all are able to hear me. શું તમે લોકો મને સાંભળી શકો છો? હા સર. ઓકે, અને મને દેખી શકો છો? હા સર. ઓકે, તમારા મોબાઈલની અંદર સેકન્ડ ચેપ્ટરના ન્યુમેરિકલ્સના નોટ્સ આવી ગયા હશે. દેખો, એમ આઈ રાઈટ? હા. હા સર. ઓકે, ફાઇન. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સેકન્ડ ચેપ્ટરના થિયોરી કન્સેપ્ટ સંપૂર્ણપણે ફિનિશ કર્યા હતા. હવે આજે મિત્રો અમુક ન્યુમેરિકલ્સ આજે ડિસ્કસ કરવાના છે. આજે નાનકડો લેક્ચર છે, લગભગ 3-4 ન્યુમેરિકલ્સ ડિસ્કસ કરીશું, બહુ વધારે નથી લેવાનું. કાલે પ્રોબ્લેમ થોડો થયો હતો આપણને, પણ એનું સોલ્યુશન પેલું કૃતિએ કીધું ને કે ભાઈ પાર્ટિસિપન્ટ પેલું વેઇટિંગ રૂમ બંધ કરી દઈએ ને તો બહુ પ્રોબ્લેમ નથી. તો પછી બધા ના સર, મેં કીધું હતું સાક્ષીએ. અચ્છા, ઓકે, ગુડ. એ વેઇટિંગ રૂમ ડિસેબલ કરીએ છીએ અને પછી કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તો વી નીડ નોટ ટુ સ્વિચ ટુ ધ એની એપ્લિકેશન, કોઈ વાંધો નથી આપણને એપ્લિકેશનમાં. ઓકે, સો લેટ સ્ટાર્ટ. ન્યુમેરિકલ્સ વન બાય વન આપણે દેખીએ છીએ. ઉદાહરણ નંબર 1 પતી ગયો છે. ઉદાહરણ નંબર 2 પણ પતી ગયો છે. ઉદાહરણ નંબર 3 વી હેડ ડિસ્કસ્ડ. ઉદાહરણ નંબર 4 પણ પતી ગયો છે. ઉદાહરણ નંબર 5 પર આવો મિત્રો. ઉદાહરણ નંબર 5 -900 તથા 900 બિંદુ આગળ આવેલા 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ જેટલા બિંદુવત વિદ્યુતભાર થી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા. તો એ સ્થિતિ ઉર્જા આપણને ખબર છે. -9 થી +9 એટલે તેમની વચ્ચેનું અંતર કેટલું આવશે? -9 થી +9 તો તેમની વચ્ચેનું અંતર કેટલું આવશે મિત્રો? 18 સેન્ટીમીટર. હા, અંતર 18 સેન્ટીમીટર આવશે. અને સ્થિતિ ઉર્જા બે વિદ્યુતભારો માટે સ્થિતિ ઉર્જા આપણને ખબર છે. બે વિદ્યુતભારો માટે સ્થિતિ ઉર્જા કે Q1 Q2 અપોન R થાય. એટલે કે Q1 Q2 અપોન 18 કરો એટલે 18 સેન્ટીમીટર કરો એટલે આપણને સ્થિતિ ઉર્જા મળી જશે. બીજો ક્વેશ્ચન એવો છે કે આ વિદ્યુતભારોને અનંત અંતરે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 બનશે અને કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે U અનંત માઇનસ U પ્રારંભિક. તો એ આપણને +0.7 મળશે. એ પણ ખબર છે. આ બે A અને B પતી ગયા હતા, પણ C મુદ્દો બાકી હતો. ક્વેશ્ચન નંબર 5 નો C મુદ્દો જે છે ને એ બાકી હતો. તો C મુદ્દો એવો છે કે વિદ્યુત ક્ષેત્ર જો 9 × 10⁵ હોય તો હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? તો મિત્રો યાદ કરો, જો તમને યાદ હોય તો કેસ 1 હું જે લખું છે વંચાય છે બાળકો? હા સર. હા. નથી દેખાતું? દેખાય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તંત્રની સ્થિતિ ઉર્જા. તો એ આપણને ખબર છે કે ભાઈ કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર ના હોય તો સ્થિતિ ઉર્જા K Q1 Q2 અપોન R આપણને ખબર છે. પણ મિત્રો યાદ કરો, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તંત્રની સ્થિતિ ઉર્જા. ચલો હવે મને કોઈ કહેશે છે કોઈ માઇકાલાલ કે જો વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી હાજર હોય તો હવે તંત્રની સ્થિતિ ઉર્જા કોઈ કહેશે મને? છે કોઈ તમારામાંથી?
શું મારો અવાજ તમને સંભળાય છે? હા हाँ તંત્ર વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તંત્રની બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી? યાદ છે કોઈને? ખાલી બે વિદ્યુતભાર હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હોય તો K Q1 Q2 upon R થાય. પણ વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો કંઈક આન્સર બદલાઈ જાય. છે કોઈને યાદ? ઓકે મિત્રો, જો યાદ હોય તો ઠીક છે, અધરવાઇઝ હું લખું છું. જો Q1 વિદ્યુતભારને લાવવા માટે પણ કાર્ય કરવું પડે, Q2 ને લાવવા માટે અલગથી કાર્ય કરવું પડે, અને ઓલી બે વિદ્યુતભારની તો સ્થિતિ ઊર્જા કે Q1 Q2 upon R તો હતી જ પાછી. યાદ આવે છે મિત્રો? એટલે હા સી મુદ્દો છે ને, સી મુદ્દો એ છે, જો સી મુદ્દાની રકમ ધ્યાનથી વાંચો કે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર હાજર છે અને આવા સંજોગોમાં તંત્રની સ્થિતિ ઊર્જા શોધવાની છે. એટલે ક્વેશ્ચન નંબર 5 એટલા માટે અગત્યનો બની શકે કે આમાં બંને કિસ્સાઓ આવી જાય છે, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી પણ આવી જાય છે અને વિદ્યુત ક્ષેત્રની હાજરી પણ આવી જાય છે. એટલા માટે ક્વેશ્ચન નંબર 5 અગત્યનો કહી શકાય, કારણ કે એમાં તમારે બંને રીતે સ્થિતિ ઊર્જા શોધવાની છે. તો મિત્રો, આના માટે છે ને પહેલા વિદ્યુત સ્થિતિમાન શોધવું પડશે. તો તમને ખ્યાલ છે મિત્રો, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ dV બાય dr થાય. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તમને યાદ હતો તો E બરાબર માઇનસ dV બાય dr. તો એનો મતલબ એવો થયો કે dV ને સૂત્રનો કરતા બનાવીએ તો માઇનસ E ઇન્ટુ dr થશે. બંને બાજુ સંકલન લઈએ તો સંકલન dV ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સંકલન E dr. સંકલન dV એટલે V થશે, માઇનસ બહાર કાઢું છું, અને વિદ્યુત ક્ષેત્રની કિંમત આપણને આપેલી છે 9 ગુણ્યા 10⁵ અપોન R સ્ક્વેર ઇન્ટુ dr. તો મિત્રો, આ માઇનસ 9 ગુણ્યા 10⁵ અને 1 અપોન R સ્ક્વેરનું સંકલન કોઈ કહેશે મને શું થશે? 1 અપોન R સ્ક્વેરનું સંકલન કોઈ કહેશે શું થશે? અથવા R રેઝ ટુ માઇનસ 2 નું સંકલન શું થશે કોઈ કહેશે? એનીબડી? મારો અવાજ સાંભળો છો તમે લોકો? -1 upon R. હા, -1 upon R અથવા R રેઝ ટુ માઇનસ 2 નું R રેઝ ટુ -1 upon -1. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને બાકી રહેશે 9 ગુણ્યા 10⁵ ભાગ્યા R બાકી રહેશે. ચલો, આ V મળ્યું આપણને. તો આના પરથી કહી શકાય કે V1 બરાબર શું આવશે? તો 9 ગુણ્યા 10⁵ અપોન R1. પણ R1 એટલે ઉગમ બિંદુથી બિંદુ 1 નું સ્થાન. તો બિંદુ 1 કેટલા અંતરે છે? તો બિંદુ 1 -900 છે. ઉગમ બિંદુથી -900 નું અંતર કેટલું થશે? 9 9 સેન્ટીમીટર. 9 સેન્ટીમીટર. 10 ગુણ્યા 10⁵ અને ભાગ્યા 9 સેન્ટીમીટર. એટલે આનો આન્સર 10⁷ વોલ્ટ પ્રતિ મીટર આવશે. આનો આન્સર 10⁷ વોલ્ટ પ્રતિ મીટર આવી જશે. ચલો, એ જ પ્રમાણે V2 નું અંતર કેટલું ખબર છે? 9 ગુણ્યા 10⁵ ભાગ્યા R2. પણ મિત્રો, ઉગમ બિંદુથી બીજું બિંદુ તો 900 છે. તો -900 હોય કે 900 હોય, ઉગમ બિંદુથી અંતર તો કેટલું થશે મિત્રો? 9 સેન્ટીમીટર જ થવાનું છે. upon 9 સેન્ટીમીટર. તો પાછું 10⁷ જ આવશે વોલ્ટ પ્રતિ મીટર. ચલો, હવે સ્થિતિ ઊર્જાનું કિંમત મૂકી દઈએ તો U બરાબર Q1 V1 પ્લસ Q2 V2 અપોન પ્લસ કે Q1. ચલો, Q1 તરીકે શું આપ્યું છે? તો Q1 તરીકે 7 માઇક્રોકુલમ છે. તો 7 ગુણ્યા 10⁻⁶ અને V1 તરીકે 10⁷.
Q2 તરીકે શું છે? તો Q2 તરીકે આપ્યું છે આપણને રકમમાં -2 માઇક્રોકુલમ. તો -2 ગુણ્યા 10⁻⁻6 અને ગુણ્યા V2 તરીકે પણ 10⁻7 અને પ્લસ KQ1 Q2 upon R કરવાની જરૂર નથી, આપણે ઓલરેડી કરેલું છે. KQ1 Q2 upon R ઓલરેડી કરેલું છે અને આન્સર શું આવે જુઓ તો. KQ1 Q2 upon R ઓલરેડી કરેલું છે. શું આવે જુઓ તો. બોલો. KQ1 -0.7. હા -0.7 દેખાય છે જુઓ. એટલે કરવું પડશે પ્લસ કરીને -0.7. તો આનું સાદું રૂપ આપશો તો આ થશે 70, આ થશે -20 અને આ થશે -0.7. તો 70 માંથી 20 એટલે 50, 50 માંથી 0.7 એટલે 49.3 જૂલ આન્સર આવશે. તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઉર્જા 49.3 થશે. મિત્રોમાં થોડી મેથડ અલગ છે, તમારે સ્ક્રીનશોટ પાડો તો પાડી દેજો. 5મા ક્વેશ્ચનની મેથડ થોડીક અલગ છે. જો કે મેં તમને ઓલરેડી સ્ક્રીનશોટ મોકલાવેલા હતા. આ ક્વેશ્ચન દાખલાની સ્ક્રીનશોટ ઓલરેડી મોકલાવેલો છે મેં તમને વોટ્સએપમાં. તો શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. સારી વાત એ છે દાખલામાં કે બે વિદ્યુત ભારના તંત્રની વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ સ્થિતિ ઉર્જા પૂછી છે અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પણ સ્થિતિ ઉર્જા પૂછી છે. તો વિદ્યુત ક્ષેત્ર જો આપણને આપ્યું હોય તેના ઉપરથી પહેલા વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢો અને પછી Q1 V1 Q2 V2 KQ1 Q2 upon R1 2 એવું સૂત્ર વાપરો તો આપણને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પણ સ્થિતિ ઉર્જા મળશે. ઇઝ ઇટ ઓકે એવરીબડી? શું મિત્રો આ આવ્યું છે? ઇઝ ધેટ ક્લિયર? ઓકે. તો મિત્રો હવે આના પછીનો ક્વેશ્ચન નંબર ઉદાહરણ નંબર 6 ડિસ્કસ કરીએ છીએ. ક્વેશ્ચન એવો છે કે એક પદાર્થના 1 મોલ અણુઓ પૈકી દરેક અણુ 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. હવે નીચા તાપમાને તેમના પર 10⁶ વોલ્ટ પ્રતિ મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે અને તેનું સંપૂર્ણ ધ્રુવીભવન કરવામાં આવે છે. ચલો, સંપૂર્ણ ધ્રુવીભવન ક્યારે થાય ખબર છે મિત્રો? જ્યારે બધા ડાયપોલ્સ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. બધા જ ડાયપોલ્સ જો વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય તો એવા સંજોગોમાં સંપૂર્ણ ધ્રુવીભવન થયું છે તેમ કહેવાય. એટલે પહેલા સંપૂર્ણ ધ્રુવીભવન કરવામાં આવે છે એનો મતલબ કે બધા ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. એટલે થીટા બરાબર સ્ટાર્ટિંગમાં શું હશે? સ્ટાર્ટિંગમાં થીટા બરાબર શું લેવાનો આવશે મિત્રો? 0. 0 લેવામાં આવશે. ઓકે ફાઇન. હવે એવું કહે છે કે વિદ્યુત ક્ષેત્રને 60 ડિગ્રી જેટલું ઘુમાવવામાં આવે છે. એટલે ડાયપોલ સ્ટાર્ટિંગમાં શું હતું કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ બંને એક જ દિશામાં હતા. સ્ટાર્ટિંગમાં બંને એક જ દિશામાં હતા, વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ. હવે વિદ્યુત ક્ષેત્રને 60 ડિગ્રી જેટલું ઘુમાવવામાં આવે છે. તો હવે વેક્ટર P અને વેક્ટર E વચ્ચેનો ખૂણો કેટલો બનશે મિત્રો? 60 ડિગ્રી બનશે. તો ક્વેશ્ચન એવો છે કે આ પ્રક્રિયા કરીએ તો કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય? આ પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા કેટલી? એક કામ કરીએ, સૌથી પહેલા છે ને તંત્રની પ્રારંભિક સ્થિતિ ઉર્જા શોધીએ. તંત્રની પ્રારંભિક સ્થિતિ ઉર્જા સૌ પ્રથમ શોધીએ. સૌથી પહેલા તંત્રની કુલ ડાયપોલ મોમેન્ટ શોધી કાઢીએ. તો મિત્રો એક અણુની ડાયપોલ મોમેન્ટ 10⁻29 છે અને એવા છે ને 1 મોલ જથ્થો છે. તો 1ની 10⁻29 છે અને એવા 1 મોલ છે પાછા. તો કુલ ડાયપોલ મોમેન્ટ કઈ રીતે મળશે મિત્રો? 1ની
10⁻29 -29 છે અને એવા 1 મોલ જથ્થો છે. તો તંત્રની કુલ ડાયપોલ મોમેન્ટ બરાબર 1 મોલ જથ્થામાં રહેલા અણુઓની સંખ્યા એવોગેડ્રો અંક જેટલા હોય અને ગુણ્યા 1 ની ડાયપોલ મોમેન્ટ. તો કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી આવશે મિત્રો? એવોગેડ્રો અંક 6 × 10⁻23 લઈએ અને એક અણુની ડાયપોલ મોમેન્ટ 10⁻29. તો સાદુરૂપ આપીશું મિત્રો તો 10⁻6 કુલમ ઇન્ટુ મીટર. ચલો આ તંત્રની કુલ નેટ ડાયપોલ મોમેન્ટ મળી ગઈ. હવે તંત્રની પ્રારંભિક સ્થિતિ ઉર્જા આપણે અલ્ટિમેટલી યાદ રાખજો મિત્રો, અલ્ટિમેટલી ટાર્ગેટ શું છે? અલ્ટિમેટલી ટાર્ગેટ કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે શોધવાનો છે. તંત્રની પ્રારંભિક સ્થિતિ ઉર્જા, તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા U બરાબર -P.E સૂત્ર છે, આપણને ખબર છે સ્થિતિ ઉર્જાનું, એટલે -PE cos θ. પણ મિત્રો મને કહેશો સૌથી પહેલા ખૂણો કેટલો લેવાનો આવશે? 0. 0. સૌથી પહેલા ખૂણો 0 લઈશું, cos 0 1 થશે. તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા U ઇનિશિયલ -P તરીકે 10⁻6, ઇલેક્ટ્રિક ફિલ્ડ તરીકે 10 Sir, 6 into 10 raised to minus 6 6. into 10 raised to minus 6. સ્ટાર્ટિંગમાં ડાયપોલ મોમેન્ટ જે છે ને એ 10⁻6 નહીં પરંતુ 6 × 10⁻6 આવશે કુલમ ઇન્ટુ મીટર. એટલે 6 × 10⁻6 અને વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો 10⁻6. તો સ્ટાર્ટિંગની સ્થિતિ ઉર્જા આઈ કેન સે -6 જૂલ. ચલો સ્ટાર્ટિંગની સ્થિતિ ઉર્જા મળી ગઈ આપણને -6 જૂલ. હવે વિદ્યુત ક્ષેત્ર ને 60 ડિગ્રી ભ્રમણ આપતા, તો યુ ફાઇનલ કહીએ એને આપણે, વળી પાછું -PE cos θ 2, પણ હવે cos θ ડેશ કહી દઈએ. તો હવે 60 ડિગ્રી ખૂણો છે, 60 ડિગ્રી એટલે 1/2 થાય. તો આ થશે -6 × 10⁻6 ગુણ્યા 10⁻6 અને ગુણ્યા 1/2. તો હવે મિત્રો સ્થિતિ ઉર્જા કેટલી આવશે? 3 joule. -3. -3 જૂલ આવશે. ચલો પણ મિત્રો ચલો આપણે વિદ્યુત ક્ષેત્રને 60 ડિગ્રી ઘુમાવ્યું, પણ હવે ડાયપોલ વળી પાછો શું કરવાનો ટ્રાય કરશે? ડાયપોલ હંમેશા શું કરવાનો પ્રયત્ન કરે? ડાયપોલ હંમેશા શું કરવાનો ટ્રાય કરશે? સમાંતર ગોઠવવાનું. હા, એટલે હવે વળી પાછું છેલ્લે પાછું શું થશે? વળી પાછું શું થશે? ફરીથી 0 થઈ જશે બંને વચ્ચે. હવે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર પુનઃ ગોઠવાશે. એટલે ચલો મારી વાત ધ્યાનથી સાંભળજો. તંત્ર પાસે સ્ટાર્ટિંગમાં સ્થિતિ ઉર્જા -6 હતી, પણ મેં છે ને વિદ્યુત ક્ષેત્રને ગુમાવવા માટે મેં કંઈક કાર્ય કર્યું અને મેં કાર્ય કર્યું સ્થિતિ ઉર્જા -3 જૂલ થઈ. એટલે સ્થિતિ ઉર્જા વધી કે ઘટી? -6 ની -3 થઈ એટલે વધી કે ઘટી? વધી. એટલે મેં જે કાર્ય કર્યું એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું. મેં જે કાર્ય કર્યું એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું અને સ્થિતિ ઉર્જા વધીને -3 થઈ. પણ વળી પાછો ડાયપોલ શું કરશે? પુનઃ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાશે. એટલે વળી પાછી અંતિમની અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી આવશે? યુ ફાઇનલ ડેશ પાછી કરીએ તો પાછી શું આવશે? -6 જૂલ. cos θ જ આવશે પાછું. યુ ફાઇનલ ડેશ કરીએ તો સ્થિતિ ઉર્જા વળી પાછી એની એ જ પાછી આવી જશે -PE cos θ જ થઈ જશે અને વળી પાછી -6 જૂલ થઈ. એટલે મેં કાર્ય કરીને કેટલી લાવ્યો હતો? મેં કાર્ય કરીને હું કેટલી લઈ આવ્યો હતો? -3 જૂલ લઈ આવ્યો હતો કે નહીં? હવે વળી પાછી કેટલી થઈ ગઈ? -6 joule. પાછી -6 જૂલ થઈ ગઈ. એટલે હવે જે સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે ને, એટલે યુ ફાઇનલ ડેશ માઇનસ યુ ફાઇનલ, તો -6 એટલે યુ ફાઇનલ માઇનસ યુ ફાઇનલ ડેશ
એટલે હતી છેલ્લે મેં માંડ કાર્ય કરી અને સ્થિતિ ઉર્જા વધારી હતી -3 થી, તો એ પાછી -6 થઈ ગઈ. તો એનો મતલબ કે આ 3 જૂલ જેટલી ઉર્જા પાછી ઘટી ગઈ. 3 જૂલ જેટલી પાછો ઘટાડો થયો. અધી -3 ને થઈ ગઈ પાછી એની જાતે -6 થઈ. તો એ જે 3 જૂલ ઘટી તો એ ક્યાં ગઈ? પહેલા તો સ્ટાર્ટિંગમાં તો મેં કાર્ય કર્યું એટલે 3 જૂલ જેટલી વધે બરાબર છે, એટલે -6 ની -3 થઈ. પણ પછી એની જાતે ડાયપોલ પાછા સેટ થઈ જશે અને સ્થિતિ ઉર્જા પાછી -6 જૂલ થઈ. એટલે મેં જે 3 વધારી હતી એ પાછી 3 ઘટીને એની એ પાછી આવી ગઈ. તો હવે જે 3 ઘટી એ ક્યાં ગઈ? તો એ ક્યાં ગયા છે? કોઈ કહેશે મને? ઉષ્મા ઉર્જા. આ તો એ જ ક્વેશ્ચન છે કે પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા શોધો. તો આ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા કેટલી આવશે મિત્રો? તો આ જે સ્થિતિ ઉર્જાનો આ ઘટાડો ઉષ્મા ઉર્જા સ્વરૂપે કન્વર્ટ થશે. ઇઝ ધેટ ક્લિયર એવરીબડી ફ્રેન્ડ્સ? શું આ મિત્રો સમજમાં આવ્યો? હા સર. ઓકે ફાઇન. હા. તો મિત્રો આ દાખલો સમજ પડ્યો? પહેલા મેં છે ને કાર્ય કરી અને સ્થિતિ ઉર્જા -6 ની -3 કરી, એટલે મેં જે કાર્ય કર્યું 3 જૂલ જેટલું એ સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થયું. અને પછી પાછા ડાયપોલ પોતાની જાતે જ પોતાના સંતુલન અવસ્થામાં આવી જશે. એ દરમિયાન પાછી સ્થિતિ ઉર્જા -3 ની -6 થઈ, એટલે કે 3 જેટલી ઘટી. 3 જૂલ જેટલી ઘટી તો એ ગઈ ક્યાં? તો 3 જેટલી સ્થિતિ ઉર્જા ઘટી તો એ ગઈ ઉષ્મા સ્વરૂપે કન્વર્ટ થઈ. એ જ તો ક્વેશ્ચન હતો. શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? Is it understood? હા સર. Okay, fine. Let us move to the question number. I am just removing this. અચ્છા મિત્રો, મારો અવાજ બરાબર આવે છે ને? કપાતો કેવું નથી થતું ને? અવાજ કપાઈને આવે છે કે ક્લિયરલી આવે છે? ક્લિયર આવે છે સર. એટલે આજે મેં સ્થાન બદલ્યું છે મારું. આજે હું અમદાવાદથી ભાવનગર આવી ગયો છું મિત્રો. ભાવનગર આવી ગયો છું, એવું છે. સેટ થઈ ગયું છે બધું અહીંયા આગળ. ઓકે, તો ઉદાહરણના બધા જ દાખલાઓ હવે ફિનિશ્ડ થઈ ગયા છે. ઉદાહરણના બધા જ દાખલાઓ પતી ગયા છે. સ્વાધ્યાયના દાખલાઓ જુઓ તો મિત્રો, સ્વાધ્યાયના તમે લોકોએ પ્રિન્ટ આઉટ કઢાવી કે નથી કઢાવી હજી? ન્યુમેરિકલ્સની કટાઈ દીધું. પ્રિન્ટ આઉટ કઢાવી નાખો, ના કઢાવી તો. અને તમારા લોકોએ છે ને લેક્ચર ભરતી વખતે ઘણા લોકો જ્યારે જોઈન થતા હોય ને ત્યારે વિડીયો દેખાતા હોય છે. તો અમુક હુતા ભણતા હોય છે. અલા ભાઈ, એમાં તમારું માઇન્ડ કામ નહીં કરે. એટલે બેસીને સિસ્ટમેટિકલી તમારે લેક્ચર ભરવા જોઈએ. નોટ પેન, મટીરિયલ્સના નોટ્સ, નોટ અને પેન સાથે રાખવા જોઈએ અને લેક્ચરના ભાવ સાથે ભરશો ને તો સારું રહેશે. બીજી વાત, હોમવર્ક કમ્પલસરી હોય છે. અમુક લોકો બીજાનું હોમવર્કમાં પોતાનું નામ લખીને બતાવતા હોય છે, ફોટોગ્રાફ મોકલાઈને. એકની એક થિયરીના 2 વખત ફોટોગ્રાફ લખાઈ પાડીને બીજી વાર લખીને મોકલતા હોય છે. મિત્રો, એ બધી ચીટિંગ થી બેનિફિટ લોસ જે પણ થવાનું છે તમને જ થવાનું છે. મને કોઈ ફરક નથી પડવાનો. એટલે સાચી વાત એ છે કે તમે ચીટિંગ કર્યા વગર, તમારી જાત સાથે ચીટિંગ કર્યા વગર હોમવર્ક કરો તો સારું છે. તમને કદાચ ખબર નહીં હોય કે આ વર્ષે રિઝલ્ટ થોડું ટફ આવ્યું છે. આખા ગુજરાતમાં 90% ઉપર લાવનાર છોકરાઓની સંખ્યા 42 થી 43 જ છે. અને આખા અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારમાં 90% ઉપર અને શહેરી વિસ્તારમાં ખાલી એક જ જણને 90% ઉપર આવ્યા. દર વર્ષે 90% ઉપર લાવનાર છોકરાઓની સંખ્યા 300 થી 400 થી 500 હોય છે. એના બદલે આ વખતે માત્ર 42 થી 43 જણા છે. 80% ઉપર લાવનાર છોકરાઓની સંખ્યા 8 થી 10,000, દર વર્ષે 8 થી 10,000 હોય છે. આ વર્ષે 80% ઉપર લાવનાર 1 લાખ લોકો બોર્ડની એક્ઝામ આપે છે. મોર દેન 1 લાખ લોકો આપે છે. ખાલી 2400 થી 2500 જેટલા લોકો જ 80% ઉપર લાવી શક્યા છે. એટલે વિચાર કરો, ખાલી 1 થી 2% લોકો જ જે બોર્ડની એક્ઝામ આપે છે એમાંથી માત્ર 2% લોકો જ 80% ઉપર લાવી શક્યા. સો રિઝલ્ટ ઇઝ અ વેરી ટફ. તમારે કેમેસ્ટ્રી, મેથ્સના જે સાહેબ હોય ને પૂછજો કે આ વખતે 90 ઉપર લાવનાર છોકરાઓની સંખ્યા કેટલી છે. હું તમને કહી દઉં, મારે ત્યાં આગળ 95 ફિઝિક્સમાં હાઈએસ્ટ છે,
પણ મેં કોઈના 95 ઉપર જોયા નથી મારા સિવાયના છોકરાઓમાં. અને 4 જણાના 90 ઉપર માર્ક્સ છે, 20 જણાના 80 ઉપર માર્ક્સ છે. પણ બીજા બધા સબ્જેક્ટમાં પૂછજો કે 90 માર્ક્સ ઉપર કેટલા લોકોને આવ્યા છે તો કહેશે તમને. હું એવું સમજાવવાનો ટ્રાય કરું છું કે હવે સિસ્ટમ થોડી પહેલા કરતા ટફ થઈ ગઈ છે. NCERT નો સિલેબસ થોડોક લેન્ધી હોય છે, એટલે તમે હારે હારે હોમવર્ક કરશો ને તો ડાયજેસ્ટ થશે છેલ્લે. બાકી છેલ્લી ઘડીએ તમે એમ વિચારશો કે ભાઈ આ લોકડાઉન ઓપન થશે પછી આપણે તૈયાર કરીશું કે છેલ્લે બધું થઈ જશે, એવું કશું જ નહીં થાય. હાથે હારે 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 તમે જે કરશો ને એ જ થઈ શકશે, એટલું યાદ રાખજો. છેલ્લે તો માત્ર રિવિઝન માત્ર થશે, નવું ભણવાનું તો ભૂલી જ જાઓ, રિવિઝન એ માંડ માંડ થશે. તમે જે વસ્તુ સાથે સાથે તૈયાર કરી હશે ને ચેપ્ટરની એ જ તમારી તૈયારી છે. બાકી જે વસ્તુ જે લેક્ચરનું તમે તૈયાર ના કર્યું, મિસ કર્યું, એક્ઝામ ના આપી છેલ્લી વીકમાં, એ બધી જ તમારી જે આળસ છે ને છેલ્લે તમને ખૂબ જ અઘરી વસ્તુ બનાવી દેશે. એટલે આ વખતે રિઝલ્ટ 71%. 71% નો મતલબ 129 જણા ફેલ થયા છે. એટલે રિઝલ્ટ બધી રીતે ટફ છે. આપણે ત્યાં તો 99% રિઝલ્ટ છે, એકાદ જણ માંડ હાર્ડલી ફેલ થયું છે. પણ થિંક અબાઉટ ઇટ. એટલે હારે હારે કામ કરજો મિત્રો, તો સારું તમારા માટે. તો મિત્રો હોમવર્ક તમારે તમારું જ બતાવવાનું છે, પોતાની જાત સાથે ચીટિંગ કર્યા વગર. 2 વખત જે વસ્તુ તો 2 વખત લખીને જ બતાવવી. ક્વેશ્ચન નંબર સ્વાધ્યાયના જુઓ તો 1 થી 11 દાખલા થઈ ગયા છે કે વચ્ચે કોઈ બાકી જુઓ તો સ્વાધ્યાયના 1 થી 11 માં વચ્ચે કઈ બાકી છે જુઓ તો એકવાર. 1 થી 13 દાખલાઓ જુઓ. આઈ થિંક 1 થી 13 માં એક પણ બાકી નથી. 1 to 13 ની અંદર એક પણ દાખલો બાકી નથી મારા ખ્યાલથી. થઈ ગયા છે સર. ઓકે ફાઇન. ચલો 14મો ક્વેશ્ચન હમણાં નહીં, 15મો થઈ ગયો હશે, 16મો હમણાં નહીં, 14, 16 હમણાં નહીં. ચલો 17મો ક્વેશ્ચન દેખો. સત્તરમો ક્વેશ્ચન એવો છે કે એક જ મિનિટ. ઓકે. લેમ્બડા જેટલી રેખીય ઘનતા ધરાવતા એક અતિ લાંબા નળાકારીય સુરેખતારની આસપાસ એટલી જ લંબાઈ વાળો સમઅક્ષીય પોલો નળાકાર આવેલો છે. તો આ બે નળાકાર વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવાનું છે. એટલે એક નળાકાર તાર છે મિત્રો, એક નળાકાર તાર છે, અતિ લાંબો તાર છે, જેની રેખીય ઘનતા લેમ્બડા છે, જેની રેખીય ઘનતા લેમ્બડા છે, અને એની બાજુમાં એક બીજો નળાકાર રાખ્યો છે, એની બાજુમાં બીજો નળાકાર રાખ્યો છે. તો ક્વેશ્ચન એવો છે કે એ તાર અને નળાકારની વચ્ચેના અવકાશમાં, તાર અને નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો મિત્રો ગાઉસનો નિયમ લગાડી શકીએ આપણે. ચેપ્ટર નંબર 1 નો થિયરી જે છે ને ડિટો ડિટો લિટો ટુ લિટો લખી નાખવાની. વચ્ચેના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અવકાશમાં શોધવું છે. તો ધારો કે એ બિંદુ તરીકે આપણે આ નળાકાર પરનું બિંદુ ધારી લઈએ. તો ગાઉસનો નિયમ એવું કહે છે કે સંકલન બંધ પૃષ્ઠ E ડોટ dA ઇઝ ઇક્વલ્સ ટુ ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા પરમિટિવિટી. તો યાદ છે ને 3 ભાગ પાડ્યા હતા આપણે. વર્તુળાકાર ભાગનું ફ્લક્સ 0 થશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે ને હંમેશા નળાકાર તારમાંથી આ રીતે બહાર નીકળે.
બંને સાઈડથી. તો વિદ્યુત ક્ષેત્રની દિશા અને જે વક્ર સપાટી નહીં પરંતુ જે વર્તુળાકાર સપાટી છે તો ત્યાં આગળ પૃષ્ઠની દિશા, વર્તુળાકાર સપાટી પાસે પૃષ્ઠની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા બંને એકબીજાને લંબ છે. તો વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠની દિશા બંને લંબ એટલે એ તો શૂન્ય, પણ જે વક્ર સપાટી છે ત્યાં પૃષ્ઠની દિશા અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં આવશે. એટલે ફ્લક્સ ખાલી વક્ર સપાટીનું સંકલન છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આપણને ખબર છે કે 2πr_l અને ઘેરાતો વિદ્યુત બળ λ/L/ε0 છે. LL ગેટ કેન્સલ્ડ, તો આમ સાબિત થાય છે. એટલે ફર્સ્ટ ચેપ્ટરનો બેઠો બેઠો દાખલો થઈ ગયો. તો આમ સાબિત થાય છે કે E બરાબર λ/2πε0 into 1/r अर्थात 2k λ/r. એટલે આ ફર્સ્ટ શી ખબર આ ક્વેશ્ચન અહીંયા કેમ આવ્યો? ઇટ શુડ બી ઇન ધ ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 ની થિયરી છે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? શું મિત્રો આ સમજ પડ્યો? હા સર. ઓકે. હા સર. ક્વેશ્ચન નંબર 18 થઈ ગયો છે, 19 થઈ ગયો છે. ચલો 20મો ક્વેશ્ચન આઈએમપી. ક્વેશ્ચન નંબર 20 આઈએમપી. એ અને બી ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુત ભારિત વાહક ગોળાઓને વાહક તાર વડે જોડવામાં આવે છે તો તેમની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. મિત્રો એ ખૂબ જ મહત્વની નોંધ છે, ખૂબ જ મહત્વની નોંધ છે. કોઈ મને કહેશે ઉષ્મા પ્રવાહ, ઉષ્મા ઉર્જાનું વહન શા માટે થાય? એક પદાર્થમાંથી ઉષ્મા બીજા પદાર્થમાં ક્યારે જઈ શકે? ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય. આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર ક્યારે થઈ શકે? જ્યારે વિદ્યુત પર પ્રેરિત થાય. ના, ઉષ્મા ઉર્જાની વાત છે. બે પદાર્થોને સંપર્કમાં લાવીએ તો એક પદાર્થથી બીજા પદાર્થ પર જાય એવું ક્યારે શક્ય બની શકે? જ્યારે બંનેના તાપમાન અલગ હોય. હા, એટલે તાપમાનનો તફાવત છે ને, તાપમાનનો તફાવત ઉષ્મા પ્રવાહ પેદા કરે છે. અને ક્યાં સુધી ઉષ્માનો પ્રવાહ વહે રાખે? જ્યાં સુધી બંનેના તાપમાન સમાન ન થાય. એટલે જો બે અલગ અલગ તાપમાન વાળા પદાર્થોને સંપર્કમાં લાવીએ ને તો ઉષ્મા પ્રવાહ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઉષ્માનું વહન થાય અને થોડાક જ સમયમાં બંને પદાર્થોના તાપમાન સમાન થઈ જાય. સિમિલરલી ઉષ્મા પ્રવાહ ઉત્પન્ન થવા માટે તાપમાનનો તફાવત જવાબદાર છે. તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જવાબદાર છે. અને થોડા સમયમાં ત્યાં તાપમાન સમાન થઈ જાય તો અહીંયા આગળ થોડા સમયમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય અને વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ જશે. એટલે વેરી ઇમ્પોર્ટન્ટ નોંધ કે જો બે પદાર્થોને વિદ્યુત સંપર્ક કરાવવામાં આવે તો તેમની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન સમાન બની જાય. આ મિત્રો હંમેશા યાદ રાખજો. બે અસમાન તાપમાન ધરાવતા પદાર્થોને સંપર્કમાં લાવવામાં આવે તો ઉષ્માનું વહન થઈ તાપમાન સમાન થઈ જાય. એ જ પ્રમાણે બે અસમાન વિદ્યુત સ્થિતિમાન વાળા પદાર્થોને સંપર્કમાં લાવે તો વિદ્યુત ભારની આપલે થાય અને થોડીક જ વારમાં શું થઈ જશે કે તેમના વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ જશે. વિદ્યુત ભારોની આપલે કરી અને વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ જશે. તો અહીંયા એવું આપ્યું છે કે એ અને બી ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુત ભારિત કરેલા વાહક ગોળાઓને વાહક તાર વડે જોડવામાં આવે તો તેમની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર શોધવાનો છે.
તો આપણને એ ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન તો સમાન થઈ જવાના છે, પણ વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર પૂછ્યો છે તો સૌથી પહેલા એક કામ કરીએ, ગોળાની સપાટી પર, ચલો કોઈ મને કહેશે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર? ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કોઈ કહેશે મને? સિમ્પલ બોલો. ગોળાની KQ upon R square, હા, ગોળાની capital R square. વાત સાચી છે. ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર KQ upon કેપિટલ R સ્ક્વેર. પણ શું મિત્રો હું આને આ રીતે લખી શકું? KQ upon R into 1 upon R, આવું લખી શકાય મિત્રો? હા સર. હા, પણ KQ upon R તો શું થાય મિત્રો? વિદ્યુત સ્થિતિમાન. સ્થિતિમાન V. તો આમ સાબિત થાય છે કે ગોળાની સપાટી પર E બરાબર V upon R લખી શકાય. તો કેન આઈ સે E ચલે છે 1 upon R. શું કામ? કારણ કે જો સંપર્ક થાય તો V તો બંનેના વોલ્ટેજ તો વિદ્યુત સ્થિતિમાન તો બંનેના, જો બે ગોળાઓને સંપર્ક કરવામાં આવે તો બંનેના વિદ્યુત સ્થિતિમાન તો સમાન જ થવાના છે, એટલે V અચળ થઈ જશે. તો E ચલે છે 1 upon R. તો આના પરથી સ્પષ્ટ છે કે E ચલે છે 1 upon R નો મતલબ શું થયો કે E1 upon E2 વ્યસ્ત ચલન છે, તો R2 upon R1, પણ R2 તરીકે B છે અને R1 તરીકે A છે. તો ક્વેશ્ચન નંબર 1 નો આન્સર મળી ગયો. ક્વેશ્ચન 1 કે વિદ્યુત ક્ષેત્ર નો ગુણોત્તર શોધવાનો હતો. તો એક ક્વેશ્ચન નો આન્સર મળી ગયો, વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર આપણને મળી ગયો. તો ઇઝ ધેટ ક્લિયર મિત્રો? હા સર. બીજો ક્વેશ્ચન છે કે આ પરિણામનો ઉપયોગ કરીને વિદ્યુત ભારિત કરેલી સમતલીય સપાટી કરતા અણીદાર તીક્ષ્ણ છેડા પાસે પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય તે સમજાવો. ચલો હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. હવે મારે પૃષ્ઠ ઘનતા પર પહોંચવું છે. તો છે મિત્રો કોઈને ધ્યાનમાં, કોઈને ખ્યાલ છે કે વાહક પદાર્થની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? સિગ્મા બાય એપ્સિલોન નોટ. પરફેક્ટ. આપણે સાબિત કરી ચૂક્યા છીએ કે વાહક પદાર્થની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ. તો આનો મતલબ કે E ચલે છે સિગ્મા, તો અર્થાત E1 અપોન E2 બરાબર સિગ્મા 1 અપોન સિગ્મા 2. પણ સમીકરણ 1 અને 2 પરથી લેફ્ટ હેન્ડ સાઈડ તો E1 અપોન E2 જ છે, તો સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે E1 upon E2 બરાબર B upon A is equals to sigma 1. તો તેથી કહી શકાય કે sigma 1 upon sigma 2 is equals to B by A. તો મિત્રો વળી પાછું આ તો વ્યસ્ત ચલનનો સંબંધ આવ્યો ને, અથવા બીજી રીતે વિચારો કે સિગ્મા 1A બરાબર સિગ્મા 2B, આ તો સિગ્મા 1 R1 is equals to સિગ્મા 2 R2 જ થયું ને. તો એનો મતલબ કે સિગ્મા ઇન્ટુ આર અચળ કહેવાય. P1 V1 is equals to P2 V2, તો PV બરાબર અચળ. તો સિગ્મા ચલે છે 1 upon R. હવે મિત્રો મને કહો કે સપોઝ કે આ એક પદાર્થ છે, બરાબર, ગોળાકાર પદાર્થ છે, પણ એમાં એક ભાગમાં અણીદાર વિસ્તાર છે. તો અણીદાર વિસ્તારનો જે ત્રિજ્યા હોય ને એટલી, જો એનું વર્તુળ અણીદાર વિસ્તાર માટે વર્તુળ દોરો તો આટલું થાય. અણીદાર ભાગનું જો વર્તુળાકાર ભાગ દોરવામાં આવે ને તો એની જો નાનકડું વર્તુળ બને. તો જ્યાં આગળ તીક્ષ્ણતા, વિચારીને મને કહો કે જ્યાં તીક્ષ્ણતા વધારે હશે, જ્યાં તીક્ષ્ણતા વધારે હશે તો જ્યાં તીક્ષ્ણતા વધારે તો ત્યાં આગળ ત્રિજ્યા એની ઓછી હશે. જો જ્યાં તીક્ષ્ણતા વધારે ત્યાં વર્તુળ નાનું બન્યું. જો તો તીક્ષ્ણતા વધારે ત્યાં ત્રિજ્યા શું થશે? ઓછી થશે. ઓછી થશે કે વધારે થશે? બોલો તો. ઓછી ઓછી. ઓછી થશે. અને ત્રિજ્યા ઓછી તો સિગ્મા વધારે. વધારે. તો એ જ સાબિત કરવાનું. જો અણીદાર છેડા આગળ વિદ્યુત ભારની પૃષ્ઠઘનતા શા માટે વધારે હોય છે તે સાબિત કરો, સમજાવો. તો સાબિત થઈ ગયું. જો કે જ્યાં આગળ તીક્ષ્ણતા વધારે હોય ત્યાં ત્રિજ્યા ઘટી જાય, અને ત્રિજ્યા ઘટવાને કારણે સિગ્મા ચલે છે 1 upon R હોવાથી
સિગ્મા ચાલે છે 1/r હોવાથી સિગ્મા વધશે. તો શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા સર. હા. Is it okay everybody? Okay. મિત્રો એક અગત્યનો કન્સેપ્ટ હું તમને અત્યારે સમજાવી રહ્યો છું. ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ એક સમજાવી રહ્યો છું. જ્યારે બે ગોળાઓ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણ્યા છીએ કે બે સમાન પરિમાણના ગોળાઓ હોય ને તો એને સંપર્કમાં લાવો તો વિદ્યુત પ્રવાહ છે એક્ઝેક્ટલી અડધો અડધો વહેંચાઈ જાય. સમાન પરિમાણ ધરાવતા બે ગોળાઓને સંપર્કમાં લાવીએ તો વિદ્યુત ભાર એક્ઝેક્ટલી અડધો અડધો વહેંચાય. પણ જો બે ગોળાઓ સમાન પરિમાણના ના હોય તો સંપર્ક થયા બાદ વિદ્યુત ભાર કઈ રીતે વહેંચાય એની વાત ત્યારે મેં ફર્સ્ટ ચેપ્ટરમાં કદાચ કીધું છે કે હું તમને સેકન્ડ ચેપ્ટરમાં શીખવાડીશ. તો આજે સમય આવી ગયો છે કે જો બે ગોળાઓ સમાન પરિમાણના ના હોય તો તેમાં વિદ્યુત ભાર કઈ રીતે વહેંચાય એ હવે આપણે શોધવાનું છે, એ હું તમને શીખવાડીશ. તો અમુક શોર્ટકટ આજે તારવીશું. હું છે ને અત્યારે વ્હાઇટ બોર્ડ શેર કરી રહ્યો છું અને એમાં આ વસ્તુ સમજાવું છું. જો તો મિત્રો તમારા મોબાઈલની અંદર વ્હાઇટ બોર્ડ આવી જાય છે? હા હા. સર. હા. બે અસમાન ત્રિજ્યા ધરાવતા ગોળાઓને સંપર્કમાં લાવતા તેમના પર વિદ્યુત ભારનું વિતરણ. This is the topic. Okay. તો મિત્રો ધારો કે ગોળાઓની ત્રિજ્યા A અને B છે. ધારીશું કે ગોળાઓની ત્રિજ્યા A અને B છે તથા તેઓના સંપર્ક બાદ તેમના પરના વિદ્યુત ભારો QA અને QB છે. તો પહેલી વાત કે તંત્રનો કુલ વિદ્યુત ભાર થશે Q net
ઇઝ ઇક્વલ્સ ચલો અને Q1 અને Q2 ધારીએ. Q1 પ્લસ Q2. તો તંત્રનો કુલ વિદ્યુતભાર થશે Q1 પ્લસ Q2. હવે આપણને ખબર છે કે જો બે ગોળાઓને સંપર્કમાં લાવીએ તો સપાટીના સ્થિતિમાન સમાન થાય. બંને ગોળાઓને સંપર્કમાં લાવતા તેમની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. એટલે એનો મતલબ કે V1 બરાબર V2. પણ જો સપાટી પરના સ્થિતિમાન તો KQ/R હોય. KQ1/A is equals to KQ2/B. તો KK કેન્સલ. તો આનો મતલબ એવો થયો કે Q1/Q2 is equals to A/B થશે. હવે છેદમાં યોગ પ્રમાણ લઉં છું. બંને બાજુ છેદમાં યોગ પ્રમાણ લઉં છું. કહી શકાય મિત્રો Q1/Q2 is equals to A/B. તો Q1/Q1 plus Q2 is equals to A/A plus B. બંને છેદમાં યોગ પ્રમાણ લીધું. પણ મિત્રો Q2 તો શું છે? Qnet નેટ છે is equals to A/A plus B. તો આમ સાબિત થાય છે Q1 is equals to A/A plus B into Qnet. તો મિત્રો આ એક શોર્ટકટ તમારે યાદ રાખવાનો છે કે જો ગોળાઓ ના અલગ અલગ ત્રિજ્યાવાળા હોય તો હવે ગોળા એક પરનો વિદ્યુતભાર A/A plus B into Q0 થશે. અને બીજા ગોળા પરનો વિદ્યુતભાર તમારે શોધવો હોય તો Q2 બરાબર કેપિટલ Qnet માંથી Q1 બાદ કરશો ને તો Q2 મળશે. અને એનું તમે સાદુરૂપ આપજો. એમાં તમે સાદુરૂપ આપજો તો Q2 ની કિંમત શું મળશે ખબર છે? B/A plus B into Qnet મળશે. તો આ તમને બીજા ગોળાનું વિદ્યુતભાર મળશે. તો મિત્રો આ બે શોર્ટકટ નતીજો બંને ગોળાઓ પરનું સામાન્ય વિદ્યુત સ્થિતિમાન એટલે બંનેના વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો એ વિદ્યુત સ્થિતિમાન V બરાબર ચાહે તમે V1 કહો કે ચાહે V2 કહો એ KQ1/A કહો કે KQ2/B કહો પણ સાદુરૂપ આપશો ને Q1 કે Q2 ની કિંમત મૂકશો ને તો એનો જવાબ આવશે KQnet upon A plus B આવી જશે. Q1 કે Q2 ની કિંમત તમે મૂકશો ને બંનેમાં તો આ જવાબ આવશે. તો આ ત્રણ શોર્ટકટ, આ 1, 2 અને 3, આ ત્રણે ત્રણ એઝ અ શોર્ટકટ યાદ રાખવાનું છે. ટેમ્પરરી મિત્રો એવું વિચારો કે બંને ગોળાઓ સમાન ત્રિજ્યાના છે તો જવાબ શું આવશે? Q1 અને Q2 નો સમાન ત્રિજ્યાના ગોળાઓ છે વિચારો તો જવાબ શું આવશે? બંને ગોળાઓ સમાન ત્રિજ્યાના છે વિચારો તો શું જવાબ આવશે? Q/2. અથવા હા તો Qnet/2 જ આવશે. જો A અને B બંને સમાન છે એવું ધારી લો તો Q1 અને Q2 બંને Q/2 આવી જશે. એટલે આપણે ફર્સ્ટ સ્ટેપમાં લેતા હતા ને બાળકો કે સમાન ગોળાઓ હોય તો વિદ્યુતભાર અડધો સરખા ભાગે વહેંચાય.
એ અહીંયા પણ સાબિત થાય જ છે. પણ સમાન ગોળાઓ ના હોય તો કઈ રીતે વહેંચાય એની પણ અહીંયા ગણતરી આપેલી છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. તો મિત્રો આજનું સેશન અહીંયા આગળ અંત કરી રહ્યો છું હું.